વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને ફેકલ્ટી મેમ્બર્સ. આજે ઇંગ્લિશ એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરતાં પહેલાં મારા વિદ્યાર્થી મિત્રોને મારે થોડી વાતો કરવી છે કે જે તમને ઇંગ્લિશ શીખવાની પદ્ધતિમાં થોડું ઇમ્પ્રૂવમેન્ટ લાવશે. તો એક પ્રસંગ સાંભળીએ. એ પ્રસંગ છે, કહાણી છે 3 ઈંટ ઊંચકનારા વ્યક્તિઓની. 3 વ્યક્તિઓ ઈંટ ઊંચકવાનું કામ કરતા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભાઈઓ તમે શું કરી રહ્યા છો, તો પહેલા માણસનો જવાબ હતો કે હું એક ઈંટ ઉંચકીને બીજી જગ્યાએ મૂકી રહ્યો છું. બીજાએ આન્સર આપ્યો કે હું રોજના 500 રૂપિયા કમાઉં છું આ ઈંટો આમથી આમ મૂકવાના. જ્યારે ત્રીજા માણસે આન્સર આપ્યો કે હું દુનિયાની સૌથી મહાન ઇમારત ઘડવા જઈ રહ્યો છું. તો તેના અંદાજ ઉપરથી આપણને એ લોકોના ભવિષ્ય વિશે પણ આપણને થોડું ઘણું જ્ઞાન મળી જાય કે કોણ શું વિચારે છે, કોણ શું કરી રહ્યું છે, રાઈટ. જ્યારે ત્રીજી વ્યક્તિ એમ કહ્યું કે મહાન ઇમારત તૈયાર કરવા જઈ રહ્યો છે, તેણે જીવનમાં હંમેશા ઈંટો ઊંચકી નહીં હોય, કારણ કે એની પાસે ગોલ છે કે હું મહાન ઇમારત બનાવી રહ્યો છું. તો આ પ્રસંગ ઉપરથી વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રોગ્રામ જે શિક્ષણ વિભાગની બંને સંસ્થાઓ ફિનિશિંગ સ્કૂલ અને સ્કોપ અન્વયે જે પ્રોગ્રામ તૈયાર કરવામાં આવેલો છે તેને માત્ર ભણવા ખાતર નહીં ભણતા, તેને આત્મસાત કરજો. એક સેશન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને એને પાયો બનાવી કે જેના ઉપર તમારી આખી ભવિષ્યની ઇમારત ચણવા જઈ રહ્યા છો એવું માની અને એક સેશનને તમે આત્મસાત કરી અને શીખવાનો પ્રયત્ન કરજો. તો અને તો જ સરકારશ્રીની આટલી બધી મહેનત લેખે લાગશે. અને આ સિરીઝ તમને ઘણી અને ઘણી યુઝફુલ થાય એવી હું આશા રાખું. એક બીજો પ્રસંગ તમને કહું. એક ફુગ્ગા વેચવાવાળા ભાઈ હતા. દરરોજ ફુગ્ગા વેચે, કલરફુલ બધી જ જાતના ફુગ્ગાઓ. બધા છોકરાઓ કલરફુલ ફુગ્ગા લેવા માટે દોડાદોડી કરે. પણ અમુક સમય એવો આવે કે જ્યારે તેના ફુગ્ગા ન વેચાય, ત્યારે ફુગ્ગાવાળો હિલિયમ બલૂન બનાવી અને હવામાં ઉપર ઉડાડતો. એ જોઈ અને બાળકો અટ્રેક્ટ થતા અને બલૂન લેવા માટે બલૂનવાળા પાસે જતો. એક દિવસ એક બાળક એ બલૂનવાળા પાસે જાય છે અને એનો જબ્બો ખેંચીને કહે છે કે અંકલ આ બ્લેક કલરનો બલૂન હોય તો એ પણ આકાશમાં ઊંચે જાય. તો એણે બલૂનવાળાએ બહુ જ સરસ આન્સર આપ્યો. એણે કીધું, દીકરા, કલર કયો છે તે ઊંચકવામાં મદદ નથી કરતો, પણ તેની અંદર શું ભરેલું છે ને તે તેને ઊંચે લઈ જાય છે. માટે વોટ ઇઝ ઇનસાઇડ દેટ કાઉન્ટ્સ, રાઈટ. The thing inside us that makes us go up is an attitude. So આપણો એટીટ્યૂડ એવો હોવો જોઈએ કે ના, હું કેમ નહીં શીખી શકું, હું ઇંગ્લિશમાં કેમ નહીં વાત કરી શકું, મારા કોન્સેપ્ટ્સ કેમ ક્લિયર ન થાય. એક વિલિયમ જેમ્સ કરીને હાવર્ડ યુનિવર્સિટીમાં એક રાઇટર છે, એમણે કીધેલું છે કે હ્યુમન બીઇંગ્સ કેન અલ્ટર ધેર લાઈવ્સ બાય અલ્ટરિંગ ધેર એટીટ્યૂડ્સ ઓફ માઇન્ડ. તમારા માઇન્ડના એટીટ્યૂડને ચેન્જ કરશો ને તો તમે દુનિયામાં કોઈ પણ વસ્તુ એવી નહીં હોય કે તમે એ શીખી નહીં શકો. મેટર કરે છે એટીટ્યૂડ, કે હું શીખીશ, મારે એક ઇમારત ઊભી કરવી છે, મારે આગળ વધવું છે, મારે આકાશમાં ઊંચે જવું છે, મારામાં હિલિયમ છે, દેટ મીન્સ મારામાં કેપેસિટી છે, મારામાં એટીટ્યૂડ છે, તો હું ઉપર ને ઉપર જઈ શકીશ. તો ફ્રેન્ડ્સ, મારે આટલું જ કહેવું છે તમને કે આપણે આપણા એટીટ્યૂડને ડેવલપ કરીએ અને પછી આપણે ઇંગ્લિશ શીખીએ તો આ વસ્તુ વધારે ઇફેક્ટિવ રહેશે, તમે આત્મસાત કરી શકશો. તો આજે આપણી સાથે છે રહીમ ધાનાણી સર. આઈ વેલકમ હિમ. He has completed his MA, MPhil and pursuing PhD right now. અને એમણે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ઉપર PhD કરી રહ્યા છે. He is a trainer with KCG ફિનિશિંગ સ્કૂલ અને બ્રિટિશ કાઉન્સિલ અને કેમ્બ્રિજ ઇંગ્લિશ સાથે પણ તેઓ જોડાયેલા છે. ગઈકાલે તેમની પાસેથી આપણે એવરીડે ઇંગ્લિશ ટોપિક શીખ્યા. એવરીડે ઇંગ્લિશ મીન્સ એવરીડે તમે શું યુઝ કરો છો, ટેન્સીસ. મેં ખાધું, હું બહાર ગયો, હું રમી રહી છું, હું ગાઈ રહી છું, આ બધા એવરીડે ઇંગ્લિશના તમારા સેન્ટેન્સીસ છે, રાઈટ. એ વિશે આપણે નોલેજ મેળવ્યું કે કયો ટેન્સ ક્યારે વપરાય, એનો યુસેજ શું છે, તમે પરફેક્ટ
ટેન્સ ક્યારે વાપરી શકો, પાસ્ટ ટેન્સ ક્યારે વાપરી શકો, પ્રેઝન્ટ ટેન્સ ક્યારે વાપરી શકાય, એના નિયમો વિશે શીખ્યા, રાઈટ. હવે આજે આપણે સર આગળથી, રહીમ સર આગળથી પ્રેપોઝિશન્સનું નોલેજ મેળવવાના છે. પ્રેપોઝિશન્સ એટલે તમને ખબર જ હશે એનું પ્લેસ ક્યાં હોય છે, ઓલવેઝ નાઉન અને પ્રોનાઉનની આગળ પ્રેપોઝિશન વપરાય છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ તમે સાંભળેલું જ હશે ઇન, એટ, ઓન, અંડર, અબોવ, બિલો, આ બધા પ્રેપોઝિશન્સ છે, રાઈટ. હવે કેવી રીતે વાપરવા, એનું યુસેજ શું, સેન્ટેન્સમાં એને ક્યાં ગોઠવવા, એ બધી જ જાણકારી આપણને રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપણને રહીમ સર શીખડાવશે. આઈ વેલકમ યુ સર. થેન્ક યુ વેરી મચ. Thank you very much, madam, for this wonderful introduction. Namaste. Very good afternoon to all the students, teachers and all the viewers. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, સ્કોપ અને ફિનિશિંગ સ્કૂલ કેસીજી તરફથી હું આપ સર્વેને અહીં આવકારું છું. આજનો દિવસ 11, 11th day, and today we are going to learn prepositions. Friends, we know very well, yesterday even I told during my session that English is the window to the world. This language makes us empowered, and if we have the capacity to speak, to deal with this language, we can shine anywhere in the world. With this motto, we have started this series. આપણે આ સિરીઝ શરૂ કરેલી છે કે આપણા ગુજરાત રાજ્યમાં કોલેજના કોઈ પણ સ્ટુડન્ટ્સ ક્યાંય પણ જાય, પછી દેશમાં જાય કે દેશની બહાર જાય, એટલીસ્ટ they can deal with English language fear free. કોઈ પણ જાતના ડર અને ભય વગર તેઓ ઇંગ્લિશ લેંગ્વેજ સાથે ડીલ કરી શકે. See, we are not giving here any heavy knowledge of language. એવી કોઈ ભારેખમ વાતો અહીંથી અમે પીરસી નથી રહ્યા. વી આર ટ્રાઇંગ, અમે પ્રયત્ન કરીએ છીએ કે વી મેક all the sessions so live, so interesting that you enjoy your learning and you will fall actually in love with the language. You know very well when the term English comes, few students, they may tell that, oh sir, we don't like this subject. અમને બહુ ડર લાગે છે. What will happen in English? I can't speak fluently. When I read, I can't understand. When I listen, I can't comprehend. આવું બધું થતું હોય છે. તો this happens. This is a foreign language. આ આપણી ભાષા નથી. જેમ આપણી માતૃભાષા ઉપર પ્રભુત્વ છે, સિમિલરલી we want to have that kind of grip on this global language. આપણે આ ગ્લોબલ લેંગ્વેજ ઉપર પણ એ રીતની ગ્રીપ લેવાની છે. સો વી આર ટ્રાઇંગ, અમે અહીંથી પ્રયત્ન કરીએ છીએ આ માધ્યમ દ્વારા ટુ એમ્પાવર યુ ટુ લર્ન ઇંગ્લિશ. તમારો પ્રતિસાદ અત્યાર સુધી ઘણો જ સારો મળેલો છે. આઈ વિશ એન્ડ આઈ રિક્વેસ્ટ કે આવનારા સેશન્સમાં પણ તમારો આવો જ ઉત્સાહ અને આવો જ પ્રતિસાદ એકચ્યુઅલી અમને ઉત્સાહ પૂરો પાડશે દેટ વી કેન સર્વ યુ બેટર. અમે વધારે સારી રીતે આ નોલેજને સર્વ કરી શકીએ. ટોકિંગ અબાઉટ માય ટુડેઝ ટોપિક, આજના ટોપિક ઉપર જો હું વાત કરું, સો એઝ વી નો દેટ ટુડે ઇઝ ડે 11th એન્ડ વી આર ગોઈંગ ટુ ડીલ વિથ prepositions. But before we go ahead with that, let us see the flashback that what did we do yesterday. ગઈકાલે આપણે શું જોયું? So that those who are coming today and those who might have missed yesterday's session, they can have at least an idea that we have dealt with everyday English. આપણે ગઈકાલે everyday English part 3 નું સેશન જોયેલું, wherein we have learnt how to use tenses in real life situations. આપણે જે ટેન્સ ગયા વીકમાં શીખી ગયા એને રિયલ લાઈફ સિચ્યુએશનમાં આપણે કઈ રીતે યુઝ કરી શકીએ એ આપણે ગઈકાલના સેશનમાં જોયું ઇન એવરીડે ઇંગ્લિશ પાર્ટ 3. એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન પ્રેપોઝિશન્સ. સૌથી પહેલાં તો આપણે બહુ બેકગ્રાઉન્ડમાં જઈ અને લેટ અસ સી ધ બેઝિક નોલેજ ઓફ વોટ ઇઝ પ્રેપોઝિશન્સ. સો ફ્રેન્ડ્સ, બિફોર આઈ બિગિન, લેટ મી ટેલ યુ, આજનું આપણું જે સેશન છે it would be really interactive, interesting and with activity. So I request you all that you be ready with your notepad and pen. આજના આ સેશનમાં હું બહુ ઓછું બોલીશ અને તમે ઘણું વધારે કરશો. I am going to speak as much possible as
આઈ હેવ ટુ, બટ યુ આર ગોઈંગ ટુ ડૂ મોર. બિકોઝ આજના સેશન્સમાં એવી ઘણી બધી એક્ટિવિટીઝ છે કે જે અમુક એક્ટિવિટીઝ તમારે તમારા નોટપેડ ઉપર કરવાની છે અને અમુક ક્વેશ્ચન્સ અથવા તો અમુક એક્ટિવિટીઝના આન્સર તમારે નીચે કોમેન્ટ સેક્શનમાં ટાઈપ કરવાના છે. સો પ્લીઝ બી એન્થોઝિયાસ્ટિક, બી રેડી ફોર ધીસ સેશન. આ સેશનમાં આપણી 2 કલાક આપણે શાંત રહેવાનું જ નથી. વી આર ઓલ ગોઈંગ ટુ ઇન્ડલ્જ અવર સેલ્વ્સ ઇન ધીસ સેશન. સો લેટ us go with this. We know very well that in English language we have parts of speech. And even in any language, કોઈ પણ ભાષામાં we have parts of speech. સ્પીચના ભાષાના વિભાગો પડે છે. સો ઇન ઇંગ્લિશ we have nouns, pronouns, adverbs, interjections, conjunctions, prepositions, verbs and adjectives. આ બધાને એટલે કે આ 8 એલિમેન્ટ્સને we term as parts of speech અને parts of speech કહેવામાં આવે છે. wherein you can see this arrow, જ્યાં arrow મેં લગાડેલો છે, that is preposition. So we have dealt with what is noun, pronoun, adjective, adverb. In the session of everyday English we have seen what is verb. In the coming sessions you are going to learn what is conjunction and interjection, but today our focus is on preposition, because preposition is one of the elements of the parts of speech. Parts of speech નું આ એક તત્વ છે, આ એક એલિમેન્ટ છે. Many of you may have this question that, sir, what is the difference between preposition and conjunction? એટલે કે preposition અને conjunction વચ્ચે શું તફાવત છે? So here is the answer. Just see, what is preposition? Preposition શું છે? So preposition is connecting nouns or pronouns to another word. Prepositionનું કામ noun અને pronoun એટલે કે નામ અને સર્વનામને બીજા શબ્દો સાથે કનેક્ટ કરવાનું છે. While conjunctions connects two clauses or phrases. જ્યારે conjunctionનું કામ છે 2 ક્લોઝ અથવા 2 ફ્રેઝ એટલે શબ્દ સમૂહને એક સાથે કનેક્ટ કરવા. Here are such examples. For preposition, in preposition we use in, at, of, over, by, on, with, at, behind, over, for, etc. And in conjunctions we use but, since, for, or, because, though, whenever, etc. Please don't consider કે અહીંયા આપવામાં આવેલા preposition અને conjunction આટલા જ છે. The list is long. This is just the example. આ ફક્ત ઉદાહરણ છે. I'll give you example by sentence so that even you will have the clear idea about the difference between preposition and conjunction. If I say that the bottle is on the table, actually I'll show you practically. If I'll say that the bottle is on the table, say for an example, this is the table, the bottle is on the table. So on is a preposition here. અહીંયા on preposition નું કામ કરે છે. Why? Because the bottle is the noun and bottle ક્યાં છે? Where is the bottle? So the answer is the bottle is on the table. So આ nounનું connection એની position સાથે છે. The bottle is a noun. Its connection is with its position. The bottle is on the table. On the table. So that's why this is a preposition. એટલા માટે આપણે આને preposition કીધું. While conjunction, say for an example, I did not go to college today because I was not well. I did not go to college today because I was not well. Now these are 2 sentences, આ 2 વાક્ય હતા, that I did not go to college today. હું આજે કોલેજ નથી ગયો. Because is a conjunction and then I gave the reason અને પછી મેં કારણ આપ્યું.
because I was not well. So as you have seen that in preposition we see the connection of nouns and pronouns with other elements, while in conjunctions two clauses or two phrases are connected. So this is the basic difference between preposition and conjunction. I hope you are clear. I wish કે તમે લોકો તમારી પાસે એક નોટપેડ અને પેન રાખતા જ હશો. Please keep notepad and pen with you. Whenever you feel that this point is very important for me, kindly note it down. I know this is the time of technology, but let me tell you, your own note is your evidence of learning. તમે જે અત્યારના નોટ્સ બનાવો છો, if it is a digital note that you are typing somewhere in your tablet, if it is your notepad and you are writing, your own notes are your digital, or you may say it is the evidence of your learning. એ તમારા લર્નિંગનો પુરાવો છે. And anytime, if the session gets over at 6, 6 વાગે સેશન પતી જશે, even tomorrow, day after tomorrow, after a month, after a year, તમે જ્યારે પણ આ નોટ્સ ખોલશો, your knowledge of that topic would be really fresh one. એ તાજું knowledge તાજું થઈને તમારી સામે આવશે. So wherever you feel that this point is very important, kindly note it down. There is nothing wrong doing that. Let us go ahead with this presentation, and here is a rhyme on preposition. એક નાનકડી કવિતા છે. There is a rhyme, a small poem on preposition. Let us see how the words are played. આમાં જે રીતના preposition અને positionની જે રમત છે, we can enjoy as well as we can get the different set of meanings. So this is the rhyme. Some die for position. Some die on position. Some live by position. Some give by position. Some dive in position. Some thrive in position. Some laugh at position. Some cry at position. Now just observe the words here. તમારી સામે તમને જે પોએમ દેખાય છે એમાં વર્ડ્સને ઓબ્ઝર્વ કરો. પોઝિશન પોઝિશન પોઝિશન, ઇટ્સ જસ્ટ અ રિપિટેશન, બટ સી ધ વર્ડ્સ વિચ આર બોલ્ડ. જે બોલ્ડ ઘાટા અક્ષરો છે, કાઇન્ડલી લુક એટ ધેર એન્ડ સી હાઉ ધ મિનિંગ ગેટ્સ ચેન્જડ વેન યુ ચેન્જ ધ પ્રેપોઝિશન. આપણે જ્યારે પ્રેપોઝિશન બદલી નાખીએ છીએ વાક્યમાંથી, ત્યારે વાક્યનો મિનિંગ બદલાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, સમ ડાઈ ફોર પોઝિશન. ધ ફર્સ્ટ લાઇન, સમ ડાઈ ફોર પોઝિશન, સમ ડાઈ ઓન પોઝિશન. ઘણા પોઝિશન માટે મરે છે અને ઘણા પોઝિશન પર મરે છે. સી ધ એન્ટાયર, ધીસ બોથ ધ લાઇન્સ ઇન દેટ સ્ટેન્ઝા આર સેમ. આ બે લાઇન સરખી છે. વેર ધ ડિફરન્સ લાઇઝ? જસ્ટ ઇન પ્રેપોઝિશન. એના પ્રેપોઝિશનમાં તફાવત છે, એન્ડ ધ મિનિંગ ગેટ્સ ચેન્જડ, અને મિનિંગ બદલાઈ જાય છે. સિમિલરલી ધ નેક્સ્ટ લાઇન, સમ live by position, some give by position. Now here the preposition is the same. અહીંયા preposition same છે, but here the verb is such કે verb સાથે preposition ના મળવાથી it gives you the different taste and meaning. Again, under that, some dive in position, some thrive in position. Here again the preposition is same, but due to the verb and its connection with the preposition, the meaning comes out with the different set. And the last two lines, some laugh at position and some cry at position. Here also the verbs are different, preposition is the same, but because of that mixture, the meaning comes in a different way. So here we can see how preposition is playing a vital role in the parts of speech, and even in our day-to-day conversation, in our day-to-day lives, we use many prepositions.
ન ફક્ત આપણા ડે ટુ ડે કોમ્યુનિકેશનમાં જ આપણાને આ પ્રિપોઝિશન કામ લાગશે, બટ લેટ મી ટેલ યુ, you will have such kind of exercises or units in your, if you are preparing for your government exam, if you are preparing for your foreign exams, આ બધી જગ્યાએ આ જે યુનિટ છે preposition એ ઘણું કામ લાગશે. If you have enough knowledge regarding preposition, let me tell you, you can easily crack the nut of government exams. If you are preparing for government exams, you can easily crack the nut for English exams, any such English exams like SCOP, Cambridge English, because their prepositions are important. ત્યાં આ વસ્તુ ખૂબ અગત્યની છે. So please learn this topic very carefully. આમાં જરૂરી ધ્યાન આપજો, so that after the session gets over, આ session પૂરું થાય, you feel confident that now you are able to deal with prepositions in English. Going ahead with our presentation, why do we need preposition? શું કામ preposition શીખવાની જરૂર છે? શું ન શીખીએ તો ન ચાલે? And is it necessary to learn preposition? Prepositionનું knowledge નહીં હોય તો શું ફેર પડી જાય? I know tenses, મને કાળ આવડે છે, I know other grammatical forms, I know other grammatical structures, તો પછી ખાલી એક preposition મને નહીં આવડે તો I don't think કે મને problem થાય. Why should I learn preposition? શું કામ મારે preposition શીખવા જોઈએ? I'll give you the reason that why do we require prepositions in our day-to-day communication. See the first sentence, I am in the garden. Now I am not going to tell you, હું તમને નહીં કહું કે આમાં preposition કયું છે, that you will type in the comment box. ફટાફટ તમે comment boxમાં ટાઈપ કરવા માંડશો કે આ સેન્ટેન્સમાં where is the preposition? preposition ક્યાં છે? કયું preposition છે? Which word defines itself as a preposition? Second sentence, he looks at me. And third sentence, she is playing with her brother. Now in these three sentences, if you see the sentences, they look complete sentences. Its meaning is complete and its meaning is logical. I am in the garden, હું બગીચામાં છું. See, it's a complete sentence. He looks at me, તેણે મારી સામે જોયું. It gives you the complete meaning. She is playing with her brother. તેણી તેના ભાઈ સાથે રમી રહી છે. Again, it gives you a complete meaning. But if you remove prepositions, without preposition, જો આમાંથી preposition કાઢી નાખો તમે, see what will happen if you remove in from the first sentence, I am the garden. Meaning આખો change થઈ ગયો. Second sentence, he looks at me, and see, he looks me. Do you think that he looks me is a complete version of a sentence structure? No, it doesn't give you clear meaning. એ પૂરો meaning નથી આપતું. સામેવાળો નહીં સમજી શકે that what you want to convey. તમારે શું કહેવું છે એને. And third sentence, she is playing with her brother. એમાંથી જો preposition નીકળી જાય, she is playing her brother, the meaning is not clear. So if we don't know prepositions, જો આપણાને preposition વિશે જ્ઞાન જ નથી, this may happen. આવું થઈ શકે. And in communication, we suffer problems. આપણાને કદાચ ત્યાં તકલીફ સહન કરવી પડે. We cannot convey our message to our listeners if we do not possess the proper and appropriate knowledge of preposition. Sometimes it happens, આવું પણ ઘણીવાર થાય છે, that we use inappropriate prepositions. ચાલો, એવું તો કદાચ હાર્ડલી કોઈ કેસમાં બનતું હશે that we do not use preposition at all. આપણે at all prepositionનો યુઝ જ ન કરીએ, એવું હાર્ડલી, ભાગ્યે જ, in a rare case this happens. But this may happen in many cases. ઘણા બધા કેસીસમાં આવું બનતું હશે that we use inappropriate preposition. એકના બદલે જો બીજો preposition વપરાઈ જાય, then what would happen? તોય શું થાય? Just see this examples. I am in the garden. This is a correct sentence, પણ એમાં જો in ના બદલે if we use with,
see how the meaning is conveyed. I am with the garden. Is it an appropriate sentence? No. Yeah, grammatically the sentence may sound true. Grammatically તમે કહી શકો કે સર ખોટું નથી, but its meaning is not conveyed. It's not appropriate. Sentence સાચું છે પણ યોગ્ય નથી. We want to learn the appropriate language. ભાષા આપણાને આવડે જ છે. We know English, but we are trying to get knowledge to make our English appropriate so that we can communicate in an appropriate way. So I am with the garden in ની જગ્યાએ with preposition which does not give any meaning. He looks in me. At ની જગ્યાએ in લગાડી દીધું. He looks in me. Again, how does that sound? કેવું લાગશે આ? Do you think that you are giving a meaning to your listener? If I am speaking like this, if I use inappropriate preposition for communicating with you, do you think that I would sound better? No. આવું નહીં થાય. હું કદાચ કન્ફ્યુઝ કરીશ આવું કરીને મારા લિસનર્સને. And this should not happen. અને આવું ન થવું જોઈએ. And in the third sentence, she is playing with her brother. તો ત્યાં with preposition છે, એની જગ્યાએ at an appropriate preposition જો આપણે મૂકી દઈએ તો she is playing at her brother, which again is not giving any clear contextual meaning of this sentence. So friends, this is why prepositions are important. As we have just seen, આપણા એક્ઝામ્પલમાં જોયું કે at all prepositionનો જો યુઝ જ ન કરીએ, we cannot convey and sometimes we may miscommunicate. And if we use inappropriate prepositions in place of appropriate prepositions, again we cannot communicate well in English. So this is why we are learning prepositions right now, and I hope that you are making your notes still. You are writing the important points which you feel the important one. Going ahead, now be ready for the activity. We are going to do one wonderful activity here. આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે. The title of this activity is Let's Be a Painter. Let us go back to our primary class because I remember when I was in my schooling, I used to do painting, but now I don't. So the activity is Let us be a painter. આપણે બધા painter બનવા જઈ રહ્યા છે. I already did, but now you all are going to be a painter. હવે આમાં શું કરવાનું છે? You are to draw a frame. તમારી પાસે જે નોટપેડ છે તમારું, if it is not your notepad, if it is your notebook, anything, or if something is not there, please go and fetch a blank page. જો તમારી પાસે કંઈ પણ ન હોય, I request, please take a blank page. એક blank page ઉપર તમે આવી frame બનાવશો. Please draw a frame which you are right now looking on the screen. તમને અત્યારના જે સ્ક્રીન ઉપર ફ્રેમ દેખાઈ રહી છે એવી એક ફ્રેમ તમારે તમારા એ બ્લેન્ક પેજ ઉપર બનાવવાની છે. પ્લીઝ મેક ઇટ અ બિગ. હા, થોડી મોટી રાખજો. કદાચ આખું પેજ પૂરું થઈ જાય આ ફ્રેમમાં, then also it's okay. તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. મેક અ ફ્રેમ. આવી એક ફ્રેમ બનાવવાની છે. ઇફ યુ ડોન્ટ અપ્લાય ડિઝાઇન્સ, ડોન્ટ વરી. ડિઝાઇન અપ્લાય નહીં કરો તો ચાલશે because this is not the competition for painting. So you can just make a simple frame. તમે એક આવી simple frame બનાવશો. By this activity, what we are going to do, આપણે આ પ્રવૃત્તિ દ્વારા શું કરી રહ્યા છીએ? We are just checking our existing knowledge. જેમ આપણે એક ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટરને આપણે આપણી બીમારીની વાત કરીએ, so sometimes it happens that through your communication, doctor can find out the problem. But sometimes it happens that the problem which is there is risky. So what does doctor tell you? That you go and do this tests. તમારે આ ટેસ્ટ કરાવવા પડશે. સિમિલરલી, જેમ એક બોડી ડાયગ્નોસ કર્યા પછી પ્રોબ્લેમ શું છે એ ખબર પડે, એવી જ રીતે let us diagnose our knowledge of preposition.
આ જે એક્ટિવિટી આપણે કરી રહ્યા છીએ, લેટ અસ બી અ પેઇન્ટર, થ્રુ ધેટ એક્ટિવિટી વી આર ગોઈંગ ટુ ડાયગ્નોઝ અવર ઓન નોલેજ ઓફ પ્રેપોઝિશન, કે અત્યાર સુધી આપણે જે શીખ્યા છે, બિકોઝ ધીસ પ્રેપોઝિશન આઈ થિંક આપણે પ્રાઇમરીથી હાઈસ્કૂલમાં, હાયર સેકન્ડરીમાં, ઇવન ઇન કોલેજ આપણે આ શીખી જ ચૂક્યા છે. એન્ડ વી આર યુઝિંગ પ્રેપોઝિશન્સ ઇન અવર ડે ટુ ડે લાઈવ્સ. આપણે એનો ઉપયોગ કરીએ જ છીએ. બટ ટુડે લેટ અસ ચેક અવર સેલ્વ્સ. આપણે આપણી જાતને જ ચેક કરીએ દેટ હાઉ ગુડ વી આર એટ ડીલિંગ વિથ પ્રેપોઝિશન. દેન ડોન્ટ બી વરી, આપણે આગળ જોશું જ અબાઉટ પ્રેપોઝિશન. બટ આ ફક્ત એક ડાયગ્નોઝ છે, એક લેબોરેટરી ચેક છે અબાઉટ અવર ઓન નોલેજ ઓફ પ્રેપોઝિશન. સો આઈ હોપ નાવ યોર ફ્રેમ ઇઝ રેડી. તમારી ફ્રેમ રેડી હશે. નાવ વોટ યુ આર ગોઈંગ ટુ ડુ, યુ આર ગોઈંગ ટુ પેઇન્ટ ધીસ થિંગ્સ. તમારે આટલી વસ્તુઓ આ ફ્રેમમાં બનાવવાની છે. ધ્યાનથી તમે સાંભળી શકો એન્ડ વાંચી પણ શકશો, બિકોઝ ઓલ 10 ઇન્સ્ટ્રક્શન્સ આર ધેર ઓન ધીસ સ્ક્રીન. આ ફ્રેમમાં જે વસ્તુઓ દોરવાની છે એની ક્લિયર ઇન્સ્ટ્રક્શન તમારી સ્ક્રીન ઉપર છે. ઇફ યુ આર ગુડ એટ રીડિંગ, યુ કેન સ્ટાર્ટ ડ્રોઈંગ ધીસ. ઇફ યુ think that I am good at reading, but sir you please speak, I am going to speak. હું વાંચીને પણ કહું છું. તો સૌથી પહેલાં તમે શું બનાવશો? ડ્રો અ ક્લોક એટ ધ બોટમ ઓન ધ લેફ્ટ. તમારી સામે જે ફ્રેમ છે તમે દોરેલી, એમાં ડ્રો અ ક્લોક, તમારે એક ઘડિયાળ બનાવવાની છે. કઈ જગ્યાએ? એટ ધ બોટમ ઓન ધ લેફ્ટ. આનું ગુજરાતી નહીં કહું. યુ જસ્ટ ડિસાઇડ that where is the bottom left, that you decide, because this is your laboratory checkup. I don't think so that clock will take time. ઘડિયાળ બનાવતા વાર લાગે. ઘડિયાળ બનાવી is very easy. Just draw a circle, put a dot in the center and just mark few lines. That is your clock. Okay, second, draw a mouse to the right of the clock. તમે જ્યાં ઘડિયાળ બનાવી છે, ડ્રો અ માઉસ ટુ ધ રાઇટ ઓફ ધ ક્લોક. બટ રિમેમ્બર, જો ઘડિયાળ ખોટી જગ્યાએ બનાવેલી હશે, દોરેલી હશે, તો માઉસ પણ ખોટી જગ્યાએ જશે. સો માઉસ બનાવવાનું છે. ઇટ્સ નોટ અ કોમ્પ્યુટર માઉસ, લેટ મી ટેલ યુ. ઇટ્સ અ રેટ, ઉંદર ઇન ગુજરાતી. સો ડ્રો ધેટ કાઇન્ડ ઓફ માઉસ to the right of the clock. ક્લોકની બાજુમાં, I'm sorry, but ક્લોકની બાજુમાં, but again the secret is still lying there, that which side, that you will decide, I think. Third, draw a dog in the middle of the frame. Now you are to draw a dog, D-O-G, dog, in the middle of the frame. Now you decide where that place lies and draw a dog there. If you are thinking કે ઓહો સર ડોગ તો મને દોરતા નથી આવડતો, ઇટ ટેક્સ ટાઈમ, વધારે સમય લેશે, જસ્ટ રાઇટ DOG there, ડોન્ટ વરી. ખાલી DOG લખી નાખશો તો પણ ચાલશે. ઓકે, નેક્સ્ટ, ડ્રો 2 fish to the upper right of the dog. ડ્રો 2 fish, 2 માછલીઓ દોરવાની છે. ક્યાં? ટુ ધ અપર રાઇટ ઓફ ધ ડોગ. હવે જો ડોગ તમે ખોટી જગ્યાએ ત્યાં કરેલો હશે, then your 2 fish would be on a wrong place. So draw 2 fish to the upper right of the dog. Next, draw a spider in the upper left corner. એક સ્પાઈડર બનાવવાનો છે. Where? In the upper left corner. Now you will decide that on your frame and draw a spider there. ત્યાં એક સ્પાઈડર બનાવશો. Next, draw a half moon above the dog to the left. Draw a half moon, એક અર્ધો ચંદ્ર બનાવવાનો છે. Where? કઈ જગ્યાએ? Above the dog to the left. Now that is completely on you. Where would you give the place to that half moon? Next, draw a hat on top of the moon.
ડ્રો અ હેટ, એક હેટ બનાવવાની છે ઓન ટોપ ઓફ ધ મૂન. નાઉ યુ ડિસાઇડ વેર ધેટ પ્લેસ લાઈઝ. નેક્સ્ટ, ડ્રો અ બિગ ટ્રી below the fish next to the dog. Draw a big tree, એક ટ્રી બનાવવાનું છે, which is very easy. Draw a big tree below the fish next to the dog. Now you decide where to make tree, where to draw the tree. Next, draw a bird in the upper left of the tree. Draw a bird, એક પક્ષી બનાવવાનું છે, where? In the upper left of the tree. So you decide the place, the particular place of this upper left of the tree and draw a bird there. And last, draw an umbrella between the moon and the clock. એક છત્રી દોરવાની છે. Draw an umbrella between the moon and the clock. Now you decide that place, but let me tell you, if your moon and if your clock is not on the right place, your umbrella would not be in the right place. So fine, I think now your frame is filled with different pictures. કદાચ આ ફ્રેમ જોઈને તમને બાળપણની પણ યાદ આવી હશે, હસવું પણ આવતું હશે that oh, I am not a good painter, but don't worry, we are not checking the painting capacity, we are checking our dealing with the preposition capacity, because આમાં જે કાંઈ પણ તમે સમજી અને દોરેલું છે, it tells you your capacity to deal with the prepositions in day-to-day lives. Now your frame is before you, તમારી સામે તમારી એ દોરેલી ફ્રેમ છે. I am showing you the actual frame with all these paintings and just check if you are correct, if you have drawn all the pictures correctly. આપણે એવો ક્રાઇટેરિયા પણ રાખીએ, if you score 10 out of 10, જો તમારા 10 10 પેઇન્ટિંગ તમે સાચી જગ્યાએ દોરેલા છે, it means you know how to deal with the preposition, very good. If you have 8, તમારો સ્કોર 8 છે, એટલે કે બે પેઇન્ટિંગ તમે કોઈ અલગ જગ્યાએ દોરી નાખ્યા છે, then you require practice because you need to understand the positions of these paintings. If it is below 8, 6, 5, 4, means you require practice. So let us check this answer. So your frame should look like this. તમારી સામે જે તમારી દોરેલી ફ્રેમ અત્યારના છે, it should look like this. See, this is how all such things there in the frame. So clock is at the bottom is niche, and left is this side, your left hand side. સૌથી પહેલાં તો જ્યારે આ ફ્રેમ તમે બનાવી, મેં તમને ઇન્ટેન્શનલી એ કીધું નહીં કે યુ જસ્ટ ઓબ્ઝર્વ, બિકોઝ ધીસ વોઝ ધ લેબોરેટરી ચેકઅપ. સૌથી પહેલાં તો ફ્રેમ જ્યારે સામે આવે, વોટ ડુ વી સી? ધેટ ધ ફ્રેમ હેઝ ધ 4 કોર્નર. આ ફ્રેમને 4 કોર્નર, 4 ખૂણા છે. 2 કોર્નર્સ આર એટ અપર સાઇડ, ઉપરની બાજુ, વિચ ઇઝ અપર સાઇડ ઇન ઇંગ્લિશ, એન્ડ 2 corners are at lower side, એ નીચેની બાજુ છે. 2 corners, એક upper અને એક lower. 2 corners are at right, જમણી બાજુ. 2 corners, upper and lower, are at left, ડાબી બાજુ. This is how, if you decide, જો આ રીતેનું હોમવર્ક તરત જ આંખમાં આવી ગયું હોત, તો I think this would be really easy for you to deal with. So if your frame is like this, clock is on the left, on the bottom, the mouse is right to the clock, the umbrella is between the moon and the clock, between, બેની વચ્ચે, the moon and the clock, the hat is on top of the moon, moonની બરાબર top, એટલે ઉપર છે. Then the spider is on the upper left corner, spider ઉપરના left, ડાબી બાજુના કોર્નર,
ખૂણામાં જ છે. ધ ડોગ ઇઝ એટ ધ સેન્ટર, ડોગ બરાબર વચ્ચે છે ફ્રેમની. ધ ટ્રી ઇઝ બિલો ધ ફિશ, ફિશની નીચે, બટ બિસાઇડ ધ ડોગ, કેમ કે ફિશની નીચે ઘણી બધી જગ્યા છે. ઇફ યુ સી ધ place is vacant below the fish, but it is clearly told that below the fish but next to the dog. ફિશની નીચે પણ ડોગની next to એટલે બાજુમાં. So the tree is at its appropriate place. So if your frame is like this, તમારી સામે તમારી જે ફ્રેમ છે એ જો કંઈક આવી જ દેખાઈ રહી હોય, I am not talking about paintings કે આવા સારા પેઇન્ટિંગ્સ એમાં હોય, but if you have placed all the objects on its appropriate place, it means you have a good knowledge of dealing, you have a good knowledge to deal with prepositions. Now let us go ahead with knowing prepositions. Prepositions ને આપણે હવે બહુ ઊંડાણપૂર્વક ઓળખવા જઈ રહ્યા છે. So it depends. It depends on when, where and in which direction. Say for an example, if someone asks you, તમને કોઈ પૂછે that when did you born? When did you born? તમારો જન્મ ક્યારે થયો? So what did you answer? આપણે શું આન્સર આપીએ? I was born in April. In April. So we use preposition there, and this is called preposition of time. અને preposition of time કહેવામાં આવે because it gives the indication of time. એપ્રિલ મહિનો એક સમય છે. It's an aspect of time કે એપ્રિલ મહિનામાં મારો જન્મ થયો. So in, on, at, before, after, these are preposition of time. Similarly, where, so preposition of place એને કહેવામાં આવે છે. And in which direction, કઈ દિશામાં કોઈ વસ્તુની વાત થઈ રહી છે, that's called preposition of direction. So in our friends, we have preposition of time, preposition of place and preposition of direction. Let us see each category carefully. First, preposition of time, when. See, these are the examples. My birthday falls in January. મારો બર્થડે જાન્યુઆરીમાં આવે છે. Now you can see in. In shows the aspect of time. You must be thinking that, sir, January is a month. જાન્યુઆરી તો મહિનો છે, તો આને સમયમાં કઈ રીતે લઈ શકાય? But it shows the aspect of time. એ સમયનો એક aspect બતાવે છે. My vacation ends on Monday. મારું વેકેશન મંડે પૂરું થાય છે. Here, on is used to indicate vacation and its relation with Monday. કે મારું વેકેશન સોમવારે પૂરું થાય છે. So on Monday, again it shows the aspect of time. વારનું નામ પણ એક સમયનો aspect બતાવે છે. And it gets cold at night. રાત્રે બહુ ઠંડી લાગે છે. When do you feel cold? કોઈ પૂછે when do you feel cold? So you answer I feel cold at night. કોઈ કદાચ એવું પણ પૂછે when does your vacation open? તમારું વેકેશન ક્યારે ખુલે છે? Or when does your vacation end? તમારું વેકેશન ક્યારે પૂરું થાય છે? So you answer my vacation ends on Monday. My vacation ends on the coming Tuesday. So this is how we use preposition of time to indicate certain aspect of time. સમયનું ઇન્ડિકેશન લઈ અને પ્રિપોઝિશનનો યુઝ કરી અને આપણે આમાં વાત કરીએ છીએ. So let us see, because I was talking about the aspect, I told you that we have various aspects of time. When we are using in, જ્યારે આપણે inનો use કરીએ છીએ, we use it for months, જ્યારે આપણે મહિનાઓની વાત કરીએ છીએ. When we are talking about years, centuries and long periods, we use in. જ્યારે આપણે મહિનાઓ, વર્ષો અને બહુ લાંબા સમય અંતરની વાત કરીએ છીએ,
we use in. For example, I was born in August. I visited you in summer. I am going to have my tea in the afternoon. In 1999, I got first prize. In the 1980s, it was a time of pop song. તો આવી રીતે in ના સંદર્ભમાં, in ના કોન્ટેક્સ્ટમાં we can use preposition to show a longer period or an aspect of time. Then on, for days and dates, particularly દિવસો અને તારીખ બતાવવા માટે, days અને dates બતાવવા માટે on preposition is used. For example, on Sunday. My birthday is on Sunday. જો આવી રીતે આપણે વાત કરીએ that my birthday is in August or my birthday falls in August, it is also correct because there you are talking the aspect. You are talking about a month. આપણે મહિનાની વાત કરીએ છીએ. So because this is the month, we use in. But if we are talking about the date, તમે ઓગસ્ટ મહિનાની વાત તો કરી દીધી that my birthday falls in August. But if someone asks you that you are saying August, but on which date? કઈ તારીખે? So exactly you are going to use on. That my birthday is on 25th of August, or here the example is given 25th of December 2012, or what the year is. So you may also say the day even, that my birthday is on Sunday. આ રવિવારે મારો બર્થડે છે. On the New Year's Eve, the last one, on the New Year's Eve, we are going to plan a picnic. We are going to plan a picnic on the New Year's Eve because in New Year's Eve, it's a kind of a day. એક દિવસની વાત કરો છો તમે. So when you are talking about days and dates, you use on as preposition. Now at, at, for a precise time. How? Say for an example, you are talking about a clock time at 3 o'clock, at 10:30 or 10:30 a.m., at noon, બપોરે, at bedtime, સુવાના સમયે. So you are talking about time in a precise way. There you are using at. I hope the information which I am giving right now is clear and you are noting them down on your notepad so that whenever you wish to learn the difference between in, on and at, in, on and at, which are prepositions of time, અને ક્યારે use કરવા, કયા કોન્ટેક્સ્ટમાં use કરવા, you can have that documented record. So please make the note અને note કરતા રહેજો so that whenever you wish you can just give a look and make your knowledge fresh. Next, see, these are few more examples of in, on and at. So with in, we use in the morning, in the afternoon, in the evening, in February, in the springtime, or in the spring, in the summer, in the autumn or fall, Pankar, in the winter, in 2014, in the 1990s. So this is how we use in. I'll give you one example also. For example, આપણે ગઈકાલની જ વાત કરીએ, we had dealt with a session yesterday about everyday English and we say I get up early in the morning. I get up early in the morning. So in is a preposition there with the morning. Similarly on. So on Sunday, on Monday morning, on Tuesday afternoon, on Wednesday evening, on my birthday, on a holiday, on May 5th, on a weekday, or in US, people use on the weekend. Again, I'm going to give you an example of on. My birthday comes on this, my birthday is approaching on this Sunday. આ રવિવારે મારો બર્થડે
આવી રહ્યો છે. સો ઓન, because I am using a particular day, I am using on. The manager has scheduled the meeting on Monday morning. The manager has scheduled the meeting on Monday morning. મેનેજરે સોમવારે સવારે મીટિંગનું આયોજન કરેલું છે. This is how on is used. Then at. So precise time we talk about at night, at 10:30, 10:30, at noon, at midday, or you can say at midnight, at bedtime, at sunrise, at sunset, and at the weekend again is used in UK. Likely the weekend is used in US. So my friends are coming here at night to meet me. મારા મિત્રો રાત્રે મને મળવા આવી રહ્યા છે. Or if we are planning something, we directly say, hey, let us meet at 10:30 to the coffee shop. ચાલો 10:30 વાગે coffee shop ઉપર મળીએ. So there, to indicate that time, we use at as preposition. Going ahead with our presentation, this is the picture on your screen. You just need to observe. You just observe minutely, and I'm going to ask you some questions. This is a picture of a kitchen that is quite visible. Just observe this picture, and I'm going to ask you some questions from this picture. This is before your screen right now. Okay, so the first question is, where is the cup of coffee? Ha friends, if you know the answer, kindly type your answers in the comment box. જો તમને આન્સર ખબર છે, the question I am asking, જે પ્રશ્ન હું અહીંથી પૂછી રહ્યો છું, if you know the answer, kindly type your responses, your answers in the comment box. Where is the cup of coffee? Where is the cup of coffee? I hope you are giving your responses there in the comment section. And the answer is, the cup of coffee is on the table. On the table. Table ઉપર coffeeનો cup પડેલો છે. So the cup of coffee is on the table. On is a preposition which shows the position of that cup of coffee. Second question, where is the dustbin? Where is the dustbin? If you know the answer, kindly type your answers in the comment box. Where is the dustbin? And the answer is, the dustbin is in the corner. The dustbin is in the corner behind the chair. See, I have used two prepositions here. અહીંયા બે prepositionનો use કરેલો છે. The dustbin is in, in the corner, behind the chair. કોર્નરમાં તો છે, પણ ખુરશીની પાછળ પણ છે. So that exactly you can see where the dustbin is. See how prepositions are helping us to communicate clearly. જો સારી રીતે preposition આવડતા હોય તો આપણે ઇંગ્લિશમાં બહુ સરસ મજાનું કમ્યુનિકેશન કરી શકીએ. How clearly can we say that the dustbin is in the corner behind the chair? Because if I say in the corner, you might see that, oh, where is the corner? Is it the dustbin? Is it the corner? But I gave you the exact location, that behind the chair in the corner, so that your focus is just maintained there only. So friends, this is why we need to learn prepositions, because we can communicate clearly if we know prepositions well. Yes, the third question, where is the stove burner? Where is the stove or burner? સ્ટવ જે આપણે ગેસનો સ્ટવ હોય ને
એની ઉપર બર્નર હોય. સો વેર ઇઝ ધેટ સ્ટવ ઓર બર્નર? Where do you see the stove or burner in this picture? If you know the answer, kindly type your answers in the comment section. And the answer is the stove or that burner is between the pressure cooker and mixer. Between the pressure cooker and the mixer. So, do you see a platform there? તમને એક પ્લેટફોર્મ દેખાતું હશે કિચનમાં, વેર યુ સી અ પ્રેશર કુકર એટ લેફ્ટ હેન્ડ સાઇડ એન્ડ અ મિક્સર એટ રાઇટ. આ બેની વચ્ચે, દેટ ઇઝ બિટવીન ધ સ્ટવ ઓર ધ બર્નર લાઈઝ. સો ધ સ્ટવ ઓર ધ બર્નર ઇઝ બિટવીન ધ પ્રેશર કુકર એન્ડ ધ મિક્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમે આ ક્વેશ્ચનથી સીધા પ્રેપોઝિશન ઉપર ફોકસ કરજો. નાઉ ડુ નોટ ફોકસ ઓન ધ ઓબ્જેક્ટ્સ ઓન ધ પિક્ચર, બિકોઝ આ 3 પ્રશ્ન એવા હતા વેર યુ નીડ ટુ ફોકસ ઓન ધ ઓબ્જેક્ટ્સ ઇન ધ પિક્ચર. નાઉ યુ ફોકસ ઓન ધ પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટ્સ. હવે જે 3 પ્રશ્ન હું પૂછવાનો છું, ઇટ્સ અબાઉટ ધ પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટ્સ ઇન ધ પિક્ચર. તમે જે પિક્ચર જોઈ રહ્યા છો એની અંદર આ ઓબ્જેક્ટ્સની પોઝિશન ક્યાં છે. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વોટ ડુ યુ સી બિસાઇડ ધ વોશ બેસિન? વોટ ડુ યુ સી બિસાઇડ, BESIDE, beside the wash basin? What do you see beside the wash basin? If you know the answer, kindly type your answer in the comment section. And the answer is, it is fruit basket or vegetable basket, whatever it is. તમને fruit દેખાય તો fruit, vegetable દેખાય તો vegetable. So beside wash basin, wash basin ની બાજુમાં you see the fruit basket. Or you can also say, કદાચ કોઈએ એવું પણ ટાઈપ કર્યું હશે કે સર માઇક્રોવેવ. Yeah, then you are right. Microwave is also beside the wash basin, because microwave and vegetable basket or fruit basket, they both are at the different sides. અલગ અલગ સાઈડમાં છે. So if you are looking at the picture, your right hand side, if this is the wash basin you are looking at, your right hand side you will find the vegetable basket, and your left hand side you will find the microwave. Next, what do you see behind the dining table? What do you see behind the dining table? So what do you see behind the dining table? If you know the answer, kindly type your responses in the comment section. And yes, the answer is refrigerator. Behind dining table ni pachad, refrigerator, you see a refrigerator. એક મોટું ઓબ્જેક્ટ સૌથી પહેલાં ધ્યાન ત્યાં જ જશે. આમ તો ડાઇનિંગ ટેબલ પાછળ ઘણું બધું છે. યુ હેવ ફ્રૂટ્સ, you have that vegetable, you have wash basin, but our first focus would be on refrigerator. And the last question, what do you see on the microwave? What do you see on the microwave? Microwave upar. What do you see on the microwave? So the answer is very simple. You must have typed your answer, that a bottle. You see a bottle on the microwave. So here are the questions and the answers, so that you can match your answers and you can check whether you have spotted that object right, in a right manner or not, correctly or not. So you see that we have used prepositions here, on the table, in the corner, behind the chair, between the pressure cooker and mixer, beside the wash basin, behind the dining table, on the microwave. So the bold letters are prepositions. Again, this is one more activity. Observe this picture
carefully. And don't worry, I'm not going to ask you question this time, but kindly observe this picture. You can type your responses in the comment section. What do you observe? See, if someone shows you the picture, કોઈ આ પિક્ચર બતાવી અને તમને પૂછે that what do you observe in this picture? Now, I don't think so that it would be difficult for us. હવે તો તમને આ લખતા આવડી જ ગયું હશે. Very simple prepositions you can use that the computer is on the table. આવી રીતે તમારા responses, either you can note down your observation on your notepad or you can type your observation in the comment section. Please do that. As I told you that our today's session is interactive. So whatever you observe, you can write it down either in your notepad or in the comment section. Now just focusing on this, these are few prepositions. This is the picture without indicating any preposition. This is with the indication of preposition. So if you can see, the computer is on the table. Computer table upar છે, any position, table upar છે. The doll, if you see the left side of the picture, the doll is on the bed. એક ઢીંગલી છે, which is on the bed. Then you can see there is a dustbin. There is a dustbin. I'm sorry. Yeah, this is the dustbin. And you can see that what is there in the dustbin? You can see the garbage is there in the dustbin. Dustbin ma, any andar kachro છે. Then another preposition there is behind, ની પાછળ. So you see that skateboard. તમને એક skateboard દેખાતું હશે અને skateboardની પાછળ you see a bicycle. So you say that the bicycle is behind the skateboard. Skateboardની પાછળ bicycle છે. After behind you come to near, NEAR, જ્યાં near દેખાય છે. So you see the pencils are there. આ pencils છે અને કોના નજીક છે pencil? Scissor, બાજુમાં કાતર પડી છે. So the pencils are near the scissor. After near, if you go ahead, ઉપરની બાજુ જાસુ, in the same picture, you see between. Near પછી directly, you see between. શું છે between? So there is a bag. Bag છે. ક્યાં છે bag? વચ્ચે. Between. કોની વચ્ચે છે? તો at the left you see there is a revolving chair. એક revolving chair છે. And at the right you see there is a bed. તો જમણી બાજુ bed, ડાબી બાજુ revolving chair. આ બંનેની વચ્ચે there is a bag. So how do we say? The bag is between the chair and the bed. Bed અને chairની વચ્ચે. The bag is between the chair and the bed. And you see that teddy bear is in front of the window. And the last one is above. If you can see the shelf, you may find one piggy bank, one house, a house of, it's a toy house. So these toys are above the table. Table ni upar છે, above the table. So this is how you can describe this picture very simply. આને describe કરવું by using preposition is not at all difficult. You just require to have a proper and appropriate knowledge of prepositions. Now friends, whatever we have just dealt with in the previous slides were the preposition of place. એ બધા placeના prepositions હતા. And if you see on the slide, the book is on the table. Preposition of place which indicates a place. એ જગ્યાને indicate કરે છે. So the books are on the table. You can see there is a table and
The books are on the table. The position of the book is on the table, which is a place કે જે એક જગ્યા છે. The plane is just below cloud. If you see this picture, you see a plane and the plane is just below cloud. Cloud ની નીચે છે. So this shows the place of that plane, that it is below cloud. And if you ask, where are the books? And the answer is with preposition. The books are on the table. If someone asks, where is the plane? The plane is just below cloud. In preposition of place, we use at, in, under, on, below or over and above. So these are various examples of at, in, under, on, below, over, above, etc. For example, if I am in a hotel and my friend calls me and asks me, Rahim, where are you? So I reply, I am at reception counter. I am at reception counter. હું એને જગ્યા બતાવું છું કે હું રિસેપ્શન કાઉન્ટર પાસે છું. So at reception, at the side, at the bottom, at the top, at college, at university. This is how we can show places. Similarly, in. So in a car, in a taxi, in Park Street, in a row, in the sky. If someone asks you, what do you see in the sky? In the sky. What do you see in the sky? So that is a place. And you answer that I see this things in sky. Then under. So under a tree, under the table, under the chair, under your bed. So that shows again a place. For example, if it is raining outside and you tell someone that, see, because this is raining, I have to stand under a tree. વરસાદ બહુ આવે છે એટલે મારે ઝાડની નીચે ઊભા રહેવું પડ્યું. Under the table, I am just looking where my pen is and my friend says abruptly that, Rahim, your pen is under the table. Table નીચે pen વહી ગઈ છે. And it is lying there, ત્યાં છે. Under the chair, under your bed. This is how we use under to indicate the place. Then on. On a bus, on the way, on the left, on the right. These are also prepositions which indicate places. You are driving and you don't know your way around and you ask someone, excuse me, where is this place is? And someone is guiding you that this place is on your right, or you go ahead, you go straight, this place is on your left or on the right. This is how on is used to indicate the place. Below and over. So below the surface, below 0 degree, we use this, that, oh, the temperature is below 0 degree these days. It is a really chilly winter. And above the wash basin, above the example we just have seen in the previous picture, above shows something which is upper. So this is how prepositions of place we use in our day-to-day conversations. This is a big clear hint about places and positions. In, on is upper, under is નીચે, next to it means બાજુમાં, એના પછી. Behind is પાછળ, in front of એટલે સામે, આગળની બાજુ, and between is વચ્ચે. So I think this is giving you the clear impact, the clear version of the pictures of positions. Now direction. So prepositions like to, towards, through, into, downwards, across, along, etc. They are used as preposition to give direction. Direction દેવા માટે આ બધા prepositionનો આપણે use કરીએ છીએ. For example,
ધ એક્ટર વોઝ કમિંગ ટુવર્ડ્સ હિમ. એક્ટર તેના તરફ આવી રહ્યો હતો. સો ટુવર્ડ્સ ઇઝ અ word which shows the direction, tena taraf. Another example is we are going over the bridge. Now we are going over the bridge. Now over is the direction where we are going. Over the bridge. Bridge ni upar thi pasar thai રહ્યા છે. And the metro train is going into the tunnel. Metro train tunnel માં જઈ રહી છે. So that preposition into shows the direction of the train, the metro train, which is going into the tunnel. So this is how preposition of directions are used. As you can see in this picture, that in which direction if someone asks you, for example, we went to London last week and we went to London last week. So there, if you see, if someone asks you, in which week did you visit London? In which week did you visit London? So you reply that I or we went to London last week. He went up the hill. So up the hill shows the direction of the person who is going up the hill. So this is how we use preposition of direction. This circle clearly tells you about all the motions, all the movements of direction. Say for an example, if you see this over and above, ઉપરની બાજુ માટે વપરાતા બે શબ્દ over and above. Similarly, નીચેની બાજુ માટે વપરાતા શબ્દો under, below and beneath. Under, below and beneath. These are the preposition, these are the words which are used to indicate something which is at a lower side, and above and over are the words which are used to indicate something on the upper side. Then onto. If you see onto, something is onto the circle. Then towards or toward, pasar thau, na taraf thi. To, so that indicates the process. Into and out to. કોઈ વસ્તુ કોઈની અંદર જાવી અને કોઈ વસ્તુ કોઈમાંથી બહાર નીકળવી. So that is indicated by into and out of. In the inside of or within. સર્કલની અંદરની બાજુ તમે જોશો. So it is written in the inside of. અંદરની બાજુ એને inside of દ્વારા indicate કરવામાં આવે છે. Or within. Within means ની અંદર. And above that, if you see, there is an arrow whereas through is written. કે જ્યાં through લખેલું છે. Through means એમાંથી પસાર થવું. And on that on is written, on means એના ઉપર. On means નીચેની surface touch થયેલી હોય, it is on. Over is the surface is not touching anywhere, but something is there over your head. Away from, if you see on your right, away from means એનાથી દૂર હોવું. Beside, બાજુમાં. So these are the prepositions of direction and a preposition of movement પણ કહેવામાં આવે છે, because it shows movement of something. કોઈ વસ્તુની તમે movement બતાવો છો આ prepositions દ્વારા. These are a few more examples of into the box. The mouse is going into the box. The mouse is coming out of the box. પેલા પિક્ચરમાં mouse into the box, અંદર જઈ રહ્યું છે. The direction is going inside the box. In second picture, the mouse is coming out of the box. બોક્સની બહાર આવવાની દિશા એની અહીંયા દેખાડેલી છે.
Then about that cat. Cat is moving around the box. The cat is moving around the box. બોક્સની આજુબાજુ, around the box. એ ફરી રહી છે. Now, under the mouse, the first picture, you see there is a bird and it is going away from the box. The bird is going away from the box. બોક્સથી દૂર જઈ રહ્યું છે. And if the same bird is coming to the box, જો આ bird બોક્સથી દૂર વહી જાય અને ફરી પાછું બોક્સ તરફ આવે, so you can say the bird is coming toward the box. બોક્સ તરફ પાછું આવી રહ્યું છે. If the bird is going straight ahead and past the box, પક્ષી સીધે સીધું ઉડી રહ્યું છે અને બોક્સ ઉપરથી પસાર થઈ ચૂક્યું છે. So we say the bird is going past the box. બોક્સને ક્રોસ કરી નાખેલું છે. Then onto the box. If the frog is going to jump onto the box, frog હમણાં onto the box, બોક્સ ઉપર જમ્પ મારી અને ચડી જશે. ચાલો, frog તો જમ્પ મારી અને બોક્સ ઉપર ચડી ગયો, but then the frog wants to go off the box. હવે એને બોક્સ ઉપરથી ઉતરવું છે. So again he will jump and he will go off the box. જમ્પ ઉપરથી ગુલાટી મારી અને નીકળી જાય છે. So the frog is jumping over the box. બોક્સ ઉપર નથી બેસતો, બોક્સ ઉપર બેસી અને નીચે નથી ઉતરતો. It is just going over the box. Next is under the wall. દિવાલની નીચે. So the snake is going under the wall. The next picture is a pipe કે જેની અંદરથી સાપ પસાર થઈ રહ્યો છે. So that is the snake is going through the pipe. ની અંદરથી પસાર થવું. Going through the pipe. And the next is the snake is crossing the bridge. બ્રિજને ક્રોસ કરી રહ્યો છે. So it is across the bridge. બ્રિજને ક્રોસ કરી અને જઈ રહ્યો છે. And the last two pictures are about there is a person, there is a picture where someone is going up the stairs. પગથિયા ઉપર ચડવા. So that is going up the stairs. And in the next picture, someone is coming down the stairs. So it is, she is coming down the stairs. And in previous picture, he is going up the stairs. So this is how prepositions of direction we use in our day-to-day conversation. These are few more examples with the picture so that your understanding would be clear regarding these prepositions. So on is upar, in is in under, if you can see, in front of, ની સામે, behind, ની પાછળ, out of, ની બહાર, to or towards, ની તરફ, in Gujarati we say, then at, by, beside, next to, ની બાજુમાં, near, એની નજીક, under, એની નીચે, over, એની ઉપર, above, ઉપરની બાજુએ, below, નીચેની બાજુએ, away from, એનાથી દૂર, into, માં પસાર થવું, એની અંદર દાખલ થવું, along, ની સાથે સાથે જવું, past, પસાર કરી જવું, onto, ના ઉપર હોવું, off, ની નીચે આવવું, across from or opposite, એની સામે, એની સામેની બાજુ, એની વિરુદ્ધની બાજુ, between, કોઈ બે ઓબ્જેક્ટ્સની વચ્ચે, that is between, among, બેથી વધારે જ્યારે ઓબ્જેક્ટ્સ થઈ જાય અને એની વચ્ચે કોઈ વસ્તુની વાત કરવી હોય, so we use among. If two objects are there or two persons are there, we say between. But if more than one person is there and more than one object is there, we say among. In the middle of એટલે ની વચ્ચે, if you see that circle, straight ahead, સીધા જાવું,
On the left, ડાબી બાજુ. Down is નીચે. Through means માથી પસાર થવું. Across એને ક્રોસ કરીને જવું. Up is ઉપરની બાજુ. Not far from બહુ દૂર ન હોવું. Far from ઘણું દૂર હોવું. Turn right, turn left when you are driving, and if you are asking someone about your direction, you will receive such replies that turn right, turn left. So these are the directions where you need to turn. Round, ત્યાંથી રાઉન્ડ લઈ અને ટર્ન લેવો. Round the corner, કોર્નર પાસેથી એક ટર્ન લેવો. On the right, જમણી બાજુ. And against, ની સામે. So these are the prepositions which we use in our day-to-day conversation, and if we know them clearly, I think our worry for dealing with preposition would not be problematic for us in the coming years. Now there is a map. તમારી સામે એક map છે. Just observe this map closely, because again you need to be ready to type your answers in the comment section, and you can also note down few points which you think that are important for you. So if you observe this map, you can see there is a school, fruit shop, a house named Delhi, library, fish shop, a restaurant. There is a main road, West Street. You can see the railway crossing. You can see the traffic signals, traffic lights. Can you see the star there? Star, because there is written there, star, start from the star. We have to start our journey from the star. Say for an example, friends, if you are going to abroad, if you are on a foreign land where everyone is speaking either their regional language or they just understand English, and you lost your way, and you are asking them the way, but they are replying in English. So how do you comprehend their message? Say for an example, you are in Las Vegas and you lost your way. You are driving and you are asking someone, excuse me, can you tell me my way to this hotel? And the person will tell you, go straight ahead, then take first left, then again go straight, you will see a roundabout. From that roundabout, again you take right, the hotel is diagonally opposite to the post office. Now what will happen? You will think that, oh, now where should I go? I don't understand. It's not the problem of the language, because you don't know the prepositions of direction. And this is the reason that you could not comprehend the prepositions and you cannot reach to the destination. So this map particularly will help us to understand how can we give direction through preposition. Because આવું પણ બને ને ક્યારેક કે ચાલો આપણે પૂછવું પડે કોઈને, because we are on the foreign land, but it can be vice versa. કોઈ ફોરેન વ્યક્તિ પણ અહીંયા હોય અને આપણાને ઇંગ્લિશમાં પૂછે that excuse me, can you tell me my way to this place? So we should be capable to reply in English by using preposition of direction. So I hope that the map is clear. આ મેપ તમે બરાબર જોઈ લીધો છે. And the game, how do I get to? So someone is asking you that, excuse me, how do I get to the school? મારે સ્કૂલ જવું છે, I want to go to school. How do I get to the school? And if you see the map, star is the starting point. If you find out the star, you can start from the star and you can certainly help that person to reach to the school. So if you see the distance from the star to the school, you can give reply like that. Go straight ahead on this main road until you find the fruit shop on your right. See, the bold words are prepositions. Go straight ahead on this main road until you find the fruit shop on your right.
આ મેઇન રોડ ઉપર ચાલ્યા જાઓ ક્યાં સુધી, જ્યાં સુધી તમને તમારી જમણી બાજુ ફ્રૂટ શોપ ન દેખાય. ધ સ્કૂલ ઇઝ જસ્ટ નેક્સ્ટ ટુ ધ ફ્રૂટ શોપ. સ્કૂલ ક્યાં છે? ફ્રૂટ શોપની નેક્સ્ટ ટુ, એની બાજુમાં, એની આગળ જ છે. સો ધીસ ઇઝ હાઉ યુ કેન શો ડિરેક્શન and you can help someone if you know prepositions. Next question. Excuse me, where is the baker's shop? Bakery ni dukan kyan che? So again, we shall go back to the picture and just find out where the baker's shop is. So if you see the Central Park, you will find there are two shops below that. One is the butcher's shop and another is baker's shop. And you know the starting point, which is a star. Now imagine the distance and just figure out the starting point and the range of the roads from starting point to the baker's shop, and just type your responses in the comment section. How can we help that person to reach to the baker's shop? And the answer is, go straight on this road and go past the restaurant until you see a signboard. આ રોડ ઉપર સીધા જ જવાનું છે ક્યાં સુધી? Until you see a signboard. રેસ્ટોરન્ટ આવશે, you pass the restaurant. Then turn left on the middle road. Turn left on the middle road. If someone is driving, you can say turn left. But if someone is walking, જો કોઈ ચાલતા ચાલતા પૂછે, so we should say go left. So turn left on the middle road ઉપર left લઈ લ્યો. Go down on that road until you see the traffic lights. What is the traffic light here? The traffic light is a landmark. You know what is landmark, friends? Landmark is a famous place or a particular thing which can easily be spotted by someone. Landmark એક એવી વસ્તુ છે કે જે easily કોઈને મળી જાય. So we use in our day-to-day communication landmarks. Say for an example, it can be a big hospital, it can be a big restaurant which is famous in your city. So the traffic lights there is a landmark કે જ્યાંથી એ ડિરેક્ટ કરી શકે લોકેશનને. The baker's shop is just next to the traffic lights. બેકર્સની શોપ ક્યાં છે? ટ્રાફિક લાઇટની બરાબર બાજુમાં, next to the traffic lights. So this is how we can make someone reach to the destination if we know how to give direction by using prepositions. Now, some common mistakes we make while we are dealing with prepositions. This thing will particularly help you to deal prepositions in your exams, in your day-to-day lives, with your day-to-day communication. So let us see some common mistakes which should not be done by us. Let us avoid these mistakes and let us make our communication clear with prepositions. So at left you will see all the incorrect versions, and at the right you will see all the correct versions of prepositions. Say for an example, if you see the first line, the first sentence, his advice was a great help for me, which is incorrect, but the correct version is his advice was a great help to me. For me આપણે એવું નથી કહેતા કે મારા માટે આ થયું, but we say any advice મને, any advice, any સલાહે મને એક ઘણી મદદ કરી. Sometimes we need to go for a contextual meaning. આપણે એના ટેક્સ્ચ્યુઅલ નહીં પણ કોન્ટેક્સ્ચ્યુઅલ મિનિંગમાં જઈ અને વિચારવું પડશે. What kind of music are you interested? So, do we ask like that? What kind of music are you interested? No. We ask, what kind of music are you interested in? કેવા પ્રકારના મ્યુઝિકમાં તને રસ છે? So, we ask like that.
He spoke in behalf of our class. So which is wrong? In નહીં આવે ત્યાં on આવશે. He spoke on behalf of our class. In general, we also say that I am saying thank you on behalf of this. તો ત્યાં on નો use થશે. She entered into the kitchen. She entered into the kitchen. અહીંયા prepositionની જરૂર જ નથી. She entered the kitchen. અહીંયા આપણે preposition લગાડવો જ નહીં પડે. She entered the kitchen. એ કિચનમાં આવી ગઈ. He loves with my friend. Here with is incorrect. Again, we don't require a preposition here. He loves my friend. Simple. We don't require preposition here. Let me help you on your work. We don't say like that. તારા કામ ઉપર તને મદદ કરવું. We don't say like that. We say, let me help you with your work. તારા કામમાં તારી સાથે હું તારી મદદ કરું. I recommend you to take this pill. Here again, we don't require preposition. I recommend that you take the pill. Come to here with me. We don't say to there. We don't require a preposition there. We say, come here with me. મારી સાથે અહીં આવ. You must ensure for theft and fire. Theft અને fire, ચોરી અને આગના બનાવ માટે ઇન્સ્યોરન્સ ન લેવાનો હોય, એના વિરુદ્ધ માટે ઇન્સ્યોરન્સ લેવાનો હોય. So we say, you must ensure against theft and fire. I'm not really good in maths, but we say, I'm not really good at maths. So these are some correct and incorrect versions of prepositions. These are few more examples. I have been busy in exams. We don't say like that. We say, I have been busy with exams. Few more examples are there. I want to be a pilot at the future. Do we say like that? We say, I want to be a pilot in the future. ભવિષ્યમાં હું પાયલોટ બનવા માંગુ છું. I'll be back at a few minutes. We don't say like that. We say, I'll be back in a few minutes. થોડા સમયમાં જ હું ફરી પાછો આવું છું. Similarly, these are the example of in, on and at. He was born on the spring of 1944, and as you know very well that we say he was born in the spring of 1944 because in shows the particular aspect of time. It's very hot here on the summer, but we say it's very hot here in the summer. I was born on 1980. It's not correct. We say I was born in 1980. He was born at the 21st century, which is wrong. We should say he was born in the 21st century. Few more examples are there for incorrect and correct prepositions. I work on the morning. We don't say like that because morning is a specific time indication. During the day, we say I work in the morning. We have 2 classes at the afternoon. We don't say like that. We say we have 2 classes in the afternoon. Few more examples are there on this slides. Cross with care on the traffic signals, on the traffic lights. We don't say like that. We say cross with care at the traffic lights because traffic light is a particular place. So friends, there are some places where we do not require preposition at all. આપણે હમણાં ઘણી બધી સ્લાઇડમાં જોયું કે કઈ જગ્યાએ કયો preposition વાપરવો ઉચિત છે, appropriate છે. But let me tell you, there are certain places where we do not require preposition, જ્યાં આપણે prepositionની જરૂરત જ નથી. ત્યાં ધરાર preposition, પરાણે preposition વાપરી અને we cannot make sentences, which is totally inappropriate. So let us see where preposition is not required at all. કઈ જગ્યાએ preposition વાપરવાની જરૂર જ નથી when we are
making a sentence. So the first, resembles. જ્યારે આપણે સરખામણીની વાત કરીએ છીએ, કોઈ વિશે સરખામણીની વાત કરીએ છીએ અને we are resembling someone, we do not use preposition there. So this is the correct version and this is the incorrect version. You can see the correct mark and incorrect mark. We say he resembles his father. એ એના પપ્પા જેવો દેખાય છે. But we can't say he resembles to his father, which is incorrect because we don't require preposition here. He looks like his father. એ એના father જેવો દેખાય છે. This is correct. But we can't say he looks like to his father, which is again incorrect. Because where the preposition is not required, why to put preposition? Another example, when we use accompany. So when you go with someone, you simply accompany. That we know. આપણે જ્યારે કોઈ સાથે જઈએ છીએ, આપણે એને કંપની આપીએ છીએ, એને એક સાથ આપીએ છીએ. And it's not accompany with them. So if you see the correct version, I accompanied my boss in the conference on Digital India. Digital Indiaની કોન્ફરન્સમાં હું મારા બોસ સાથે ગયો. So I accompanied my boss to the conference on Digital India. But I can't say that I accompanied to my boss or I accompanied with my boss to the conference on Digital India, which is wrong because this is not required there. Next, this is approach. Now when we try to contact someone, we approach them. We do not approach to them. આપણે જ્યારે કોઈનો કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરીએ છીએ, so it is approaching them. એનો approach કરીએ છીએ. It is not approach to them. So if you see the correct sentence, I approached the reception counter as I lost my watch. મારી વોચ ખોવાઈ ગઈ, so I approached the reception counter. તો મેં રિસેપ્શન કાઉન્ટરનો સંપર્ક કર્યો. But if you say I approached to the reception counter as I lost my watch, which is incorrect because we do not require to as a preposition here. Next is request. When we need someone's help from some colleagues or from some friends, it is not request to him or her or them. It is just request them. For example, if you see the correct version, I requested my friend to help me out with the new version of software. Softwareનું નવું version હતું, so I requested my friend that you help me out. But you can't say I requested to my friend to help me out with the new version of the software because to as a preposition is not required there. Next is marry. So when you marry someone, it's marry. It's not marry with someone. So for example, he married his dream girl and made her his life partner. You can't say he married with his dream girl because marry shows the relation. Marry itself is giving the glimpse of that someone is together. So with is not required there as a preposition. The beautiful actress married a high-profile businessman. This is the correct form, but you can't say the beautiful actress married with a high-profile businessman because married itself shows togetherness. Next is sign. So when you sign some document, જ્યારે આપણે સહી કરીએ છીએ, it is sign the document. It is not sign on the document. For example, the lawyer asked my father to read and sign the document. મારા ફાધરને શું રિક્વેસ્ટ કરી લોયરે? શું કીધું? Read and sign the document. But if you say the lawyer asked my father to read and sign on the document, which is incorrect because on is not required there as a preposition. Next is written. As we have seen yesterday,
ઇન ડેલી રૂટીનમાં પણ આપણે આ વસ્તુ જોઈતી. વેન સમવન ગોઝ આઉટ એન્ડ રિટર્ન્સ હોમ, કોઈ વ્યક્તિ બહાર જાય અને ઘરે પાછી આવે, સો દેટ ઇઝ રિટર્ન્સ હોમ. ઇટ ઇઝ નોટ રિટર્ન્સ ટુ હોમ. ત્યાં પણ ટુ વધારાનું આપણે નહીં અટેચ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, વોટ ટાઈમ વુડ યુ રિટર્ન હોમ, which is correct, but you cannot ask what time would you return to home. Next, after completing my work, I return home at 5 p.m. But you can't say after completing my work, I return to home at 5 p.m. because to is not required there as a preposition. Answer. So when you answer someone, it is answer someone. It is not answer to a question. It is very simple. He answered all the questions correctly. But you can't say he answered to all the questions correctly. Second example is I answered him on his face when he asked. But you can't say I answered to him on his face when he asked, because there also to is not required as a preposition. Next is order. So when you go to a restaurant, you order food, drinks, but you can't say that you order for. For is not required there. So you can say, I ordered a coffee while my friend ordered a hot chocolate brownie. But you can't say, I ordered for a coffee, because you are not ordering for coffee, you are ordering a coffee. તમે કોફી માટે કોફી ઓર્ડર નથી કરતા, you are ordering coffee. Another example, why don't you order online? Your friend is juggling to find out a good shirt, but he is not getting from the local market. So you are advising that why don't you order online? But you can't say why don't you order for online, because it is not order for online. Online માટે order નથી કરવાનો. So there also preposition is not required at all. So these are the places where preposition is not required. The last one is pass the exam. So when you get through the exam, તમે જ્યારે એક્ઝામમાંથી પાસ થઈ જાઓ છો, you pass the exam. You can't say pass in the exam, which is incorrect. So what is the correct, which is the correct version here? Mark this there. The SSC result is out. 85% children have passed the exam. But you can't say the SSC result is out and 85% children have passed in the exam. Rachit has passed the exam with flying colors. But you can't say Rachit has passed in the exam with flying colors, because in is not required there as a preposition. Now, I know when I was dealing with previous slides wherein I told about the directions, I told the difference between above and over. કે above અને over બંનેનો મિનિંગ તો ઈ જ છે, ઉપરની બાજુ. બટ વોટ ઇઝ ધ ડિફરન્સ? બંને વચ્ચે તફાવત શું છે? સો યુ કેન માર્ક ધ ડિફરન્સ હિયર. Above only indicates the location. Above only indicates the location. If you can see that picture there on the slide, wherein above is written, ત્યાં તમને એક મંકી દેખાય છે, which is there above that monkey below. છે નીચેનો મંકી છે, એની ઉપર આ મંકી ઝાડ ઉપર છે. While over indicates location as well as motion. Over indicates location. એ લોકેશન તો ઇન્ડિકેટ કરે જ છે, પણ સાથે સાથે એની મોશન, એની ક્રિયા પણ ઇન્ડિકેટ કરે છે. સો ઇફ યુ સી ધ પિક્ચર બિલો, over, it shows the bird is flying over the tree. વૃક્ષની ઉપરથી પસાર થઈ રહ્યું છે. So that's the difference between above and over. So please be sure when you are using prepositions, because some prepositions are like this કે જેનો meaning એક સરખો થશે ગુજરાતીમાં ઉપરની બાજુ, but its context is different. એનો context અલગ અલગ રહેશે. Another is beside, next to and near. આમાં પણ ઘણી વખત કન્ફ્યુઝન થાય છે કે સર વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નિયર
and beside or next to. See friends, near no meaning બહુ ક્લિયર છે. નિયર ઇઝ નજીક. નાઉ ધેર ઇઝ નો ડેફિનેશન ઓફ નિયરનેસ. નજીકની કોઈ વ્યાખ્યા નથી. સો ઇફ યુ કેન સી ઇન ધીસ પિક્ચર, જેમ તમે આ પિક્ચરમાં જોઈ રહ્યા છો, ધ બોય ઇઝ નિયર ધેટ બસ સ્ટોપ. પેલો છોકરો જે છે એ બસ સ્ટોપની ક્યાંક નજીકમાં છે. બટ વેન યુ યુઝ બિસાઇડ ઓર વેન યુ સે નેક્સ્ટ ટુ, ધેટ મીન્સ એની બરાબર બાજુમાં. ની બરોબર બાજુમાં. સો ઇફ યુ સી ધ ડસ્ટબીન ઇઝ બિસાઇડ ઓર ધ ડસ્ટબીન ઇઝ નેક્સ્ટ ટુ that bus stop or bus pole. So this is the difference between beside, next to and near. તો ક્યારે પણ આપણે ડે ટુ ડે લાઈફમાં જ્યારે બોલીએ છીએ, પ્લીઝ એન્શ્યોર દેટ યુ યુઝ કરેક્ટ preposition. તમે કોઈની બરાબર બાજુમાં બેઠા છો, સો વાય ડોન્ટ યુ યુઝ દેટ આઈ એમ સિટિંગ નેક્સ્ટ ટુ સંજય. બટ ઇફ યુ સે આઈ એમ સિટિંગ નિયર સંજય, ઇટ મીન્સ સંજયની તમે નજીક છો, બરાબર બાજુમાં નથી બેઠા. તો સાંભળનારો વ્યક્તિ છે એ કંઈક બીજી રીતે પણ વિચારશે કે ચાલો સંજયની નજીક છે, ઇટ મીન્સ સંજયથી કંઈક 10-15 મીટર દૂર છે ઓર વોટ. સો માર્ક ધ ડિફરન્સ બિટવીન નિયર and beside or next to and use such prepositions well. Another is problem prepositions. So these are problem prepositions. Why problem prepositions? Because we face a bit problem by using this. Difference between into and in, beside and besides, between and among. But don't be worry, આ પ્રોબ્લેમને આપણે પ્રોબ્લેમ જરાય નથી રહેવા દેવી, આપણે એની સાથે ફ્રેન્ડશિપ કરી લેવી છે. સો ફર્સ્ટ, બિટવીન એન્ડ અમોંગ. આઈ ડોન્ટ થિંક સો કે આ પિક્ચર બતાવ્યા પછી મારે તમને કંઈ કહેવું પડે, બિકોઝ યુ કેન સી ક્લિયરલી વિથ યોર ઓન આઈઝ ઓન ધ સ્ક્રીન. બિટવીન એટલે વચ્ચે. જ્યારે કોઈ બે વ્યક્તિ અથવા બે વસ્તુની વચ્ચે કોઈ વસ્તુ અથવા વ્યક્તિ હોય, સો વી સે બિટવીન. સો યુ કેન સી ધ ગ્રેની is between Nisha and Nancy. આજુબાજુ નિશા અને નેન્સી છે અને એની વચ્ચે ગ્રેની દાદીમા છે. Because these are two persons, between is used. But એની બાજુના પિક્ચરમાં if you see, there are many children, ઘણા બધા બાળકોની વચ્ચે ગ્રેની છે. So the granny stood among the kids. So between means બેની વચ્ચે and among means જ્યારે વસ્તુ કે વ્યક્તિ બેથી વધારે છે એની વચ્ચે. નેક્સ્ટ ઇઝ બિસાઇડ એન્ડ બિસાઇડ્સ. મિત્રો બરાબર ધ્યાન રાખજો, એક એસનો જ તફાવત છે આ સ્પેલિંગમાં અને મિનિંગ આખો ચેન્જ થઈ જાય છે. ઇફ યુ સી ધ સ્પેલિંગ ઓફ બિસાઇડ, BESIDE, એન્ડ બિસાઇડ્સ, સો ઇફ યુ કેન સી there is a little difference of S, but the meaning has a vast difference. So beside is bajuma in Gujarati. So we say the monkey is beside the elephant, as you can see in this picture. Vandro hathini bajuma છે. So we say the monkey is beside the elephant. You can use next to the elephant also, but because we are dealing with beside. Now besides in Gujarati we say uprant. So the monkey has many friends besides the elephant. If you see the second picture, the next picture, besides, you may find apart from monkey and elephant, there are other friends. So the monkey has many friends besides the elephant. So this is the difference between beside and besides. Next one is in versus into. I think now with the picture, the things are clear. ઇન અને into કઈ જગ્યાએ વપરાય છે, કેવી રીતે આ prepositionsનો યુઝ કરી શકાય. સો ઇન ધ ફર્સ્ટ પિક્ચર ઇફ યુ સી ધ વોટર ઇઝ ઇન ધ ગ્લાસ. પાણી ગ્લાસની અંદર છે. there is no movement, કોઈ ક્રિયા નથી થતી. બટ ઇન ધ નેક્સ્ટ પિક્ચર I am pouring water into the glass. પાણીના ગ્લાસમાં જવાની ક્રિયા ચાલુ છે. Because it is a motion, it is a movement, into is used.
હું ક્લાસરૂમમાં આવી જાઉં સો યુ સે સર ઇઝ ઇન ધ ક્લાસ. પણ હું ક્લાસમાં આવી રહ્યો છું અને તમે મને જોઈ રહ્યા છો તો તમે તમારા મિત્રને કહેશો સર ઇઝ કમિંગ ઇન ટુ ધ ક્લાસ. I hope you are clear the difference between in and into. In shows a stability. એ એક સ્થિરતા બતાવે છે. Wherein into shows a progress. એ એક પ્રોગ્રેસ બતાવે છે, એક કન્ટિન્યુએશન બતાવે છે. So this is the exercise, but I think we do not have much time to deal with, which is very simple. In this exercise, wherein you are to select one appropriate preposition for each line. So I think we can leave it on the next day. So friends, for this preposition I have used this many references. So I am giving credit to this online sites wherein I have used material for making this presentation. And thank you very much students for being here, listening to me. Really thank you very much because 2 કલાક આવી રીતે સાંભળી એક ધ્યાનથી આ જ્ઞાનનો લાભ લેવો is tough. So thank you very much students. I also would like to say thank you to Education Department, Government of Gujarat, SCOPE, Finishing School KCG for giving me this golden opportunity to be here with you, to interact with you and to provide just a drop in the ocean of your knowledge. So thank you very much friends. I wish to tell you that આ સિરીઝ આપણી ચાલુ જ છે. હજી આપણે ઘણું બધું આગળ ખેડાણ કરવાનું છે ઇંગ્લિશમાં. ફરી આવતીકાલે ફરી એકવાર આપણે મળીશું 4 વાગે બરાબર. સો પ્લીઝ stay tuned to this channel and take care, stay safe. Thank you very much. Namaste. Thank you, Rahim sir, for such an enriching session. પ્રિપોઝિશન અંગ્રેજી ભાષામાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓને સૌથી વધારે કન્ફ્યુઝિંગ ટોપિકમાંનો એક લાગે, પરંતુ સરના આજના સેશન પછી હું આશા રાખું છું કે આપણા દરેક વિદ્યાર્થીઓ મિત્રોના પ્રિપોઝિશન સંદર્ભે કોઈ પણ હવે ડાઉટ રહ્યો નહીં હોય. દરેક વિદ્યાર્થીઓના પ્રિપોઝિશન સંદર્ભે દરેક કન્ફ્યુઝન હવે દૂર થઈ ગઈ હશે. અંતે હું દરેક વિદ્યાર્થીઓને એવી વિનંતી કરીશ કે તેઓ ફીડબેક ફોર્મ અવશ્ય ભરી દે. તેનાથી તેઓને અમારો આ પ્રોગ્રામ કેવો લાગી રહ્યો છે તેના વિશે અમને વધારે ને વધારે સંખ્યામાં માહિતી મળે. Thank you very much students.